નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરા શહેરના પ્રવાસે રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ આજવા ખાતે સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાસ પ્રદર્શનીનું રિબન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દેશના લોકશાહી મૂલ્યો, બંધારણની મહત્તા અને ઇમરજન્સી સમયગાળા સંદર્ભોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદર્શનીમાં તે સમયના ઐતિહાસિક દસ્તાવેજો, તસવીરો અને માહિતીસભર રજૂઆતો દ્વારા ઇમરજન્સી કાર્ડના પ્રસંગોને રજૂ કરવામાં આવ્યા હતા। અને તમે એવું જોઈએ છે કે પરિવાર આજે ચાલતો આવે છે। દરેક તબક્કે આ પરિવારે બંધારણને સતત પડકાર્યો છે। બંધારણમાં નુકસાન કર્યું, સાથે સાથે દેશને નુકસાન કર્યું, દેશની લોકશાહીનું નુકસાન કર્યું, આ દેશની જનતાને નુકસાન કર્યું, આપણે આખી સિસ્ટમને નુકસાન કર્યું। તો શું આનો જવાબ એ ક્યારેય આ દેશની જનતા નહીં માંગે? अन्य राज्यों में તમે જાઓ ત્યારે તમને ખ્યાલ આવે પરિસ્થિતિનો। તમે ખૂબ સારા વાતાવરણમાં ગુજરાતમાં જીવી રહ્યા છો। અહીંયાથી કેટલાય કાર્યકર્તાઓ છે જે અન્ય રાજ્યોમાં જ્યારે ચૂંટણી માટે જાય ત્યારે ત્યાંના કાર્યકર્તાની પરિસ્થિતિ, વેદના જોઈ છે એમણે। તમે આ ગળામાં જે ખેસ પહેર્યો છે, ખેસ પહેરીને ફરી ના શકો એ પરિસ્થિતિ મિત્રો એ દેશના ઘણા રાજ્યોની છે। એ માત્ર પાપ હોય તો કોંગ્રેસનું પાપ છે। અને બંધારણને સુધારવા માટે જાણે અમૃત અતૃપ્ત ભૂખ એમણે વિકસાવ્યો। વારંવાર રાજકીય એજન્ડાને સેટ કરવા સિવાય કોઈ જ કામ નહીં, માત્ર રાજકીય એજન્ડા સેટ કરવાના અને પોતાના અનુરૂપ બંધારણ બનાવવાનું કામ। લગભગ 6 દાયકામાં અત્યાર સુધી 75 વખત આ કોંગ્રેસી મિત્રો સુધારા કરવામાં આવ્યા છે। આ સંસદ ગુજરાત વિધાનસભા આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સંવિધાન હત્યા દિવસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ એવો એક કાળો અધ્યાય હતો, આપણો એક એવો કલંકિત ઇતિહાસ જેને વારંવાર યાદ કરવાની જરૂર છે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ આપણા બંધારણની હત્યા કરવાનો પ્રયત્ન ના કરે। 1975 ની 25 જૂનની રાત્રે જે પ્રકારનો આ કાયદો અને જે પ્રકારનું આ એક પ્રકારનું સંવિધાનની હત્યા કરવામાં આવી હતી કોંગ્રેસની સરકાર દ્વારા, એ વખતે માન્ય પ્રધાનમંત્રી જે ઇન્દિરા ગાંધીજી હતા એમના દ્વારા। અને ખાલી બંધારણની હત્યા એટલું જ નહીં પણ અમાનુષી અત્યાચાર, કેટલાય પત્રકાર મિત્રો, લગભગ 7,000 થી વધુ મીડિયા કર્મીઓ ભારત વર્ષમાં જેલની અંદર નાખવામાં આવ્યા હતા। બંધારણના જે સ્તંભ કહેવાય છે એવું મીડિયાને ખતમ કરવાનો પ્રયત્ન થયો। એ જ પ્રમાણે 1 લાખથી વધુ લોકોને જેમને પણ અવાજ સામે ઉઠાવો સરકારની, એ સૌને જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે। એટલું જ નહીં, ખૂબ પ્રકારના અત્યાચારો, જેવી રીતે આપણે કહીએ અંગ્રેજોના સમયમાં અત્યાચારો થતા હતા, મુગલોના સમયમાં થતા હતા, એ જ પ્રમાણે ઇન્દિરા ગાંધીની સરકારે અત્યાચારો કર્યા હતા। આને યાદ રાખવો ખૂબ જરૂરી છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટી નવી પેઢીની સામે આ સંવિધાનની જે હત્યા થઈ હતી એ દિવસથી લઈને 2.5 વર્ષ સુધી જે પ્રકારે કાળો અત્યાચાર થયો તો લોકો પર, એને યાદ કરવા માટે, આવનારી પેઢીને આ ઇતિહાસ ખબર પડે એટલા માટે દર વર્ષે 25 જૂનના રોજ આ કાર્યક્રમ આયોજિત થતો હોય છે। આ કાર્યક્રમમાં આજે અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ ઉપસ્થિત હતા। એ જ પ્રમાણે અમારા હિતેન્દ્રસિંહ ચૌહાણ જે પ્રદેશના મહામંત્રી શ્રી છે, પ્રભારી છે, એ પણ ઉપસ્થિત હતા। અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં મીસાવાસીઓનું, એટલે કે જેમને જેલવાસ ભોગવ્યો છે એવા 8 જિલ્લામાંથી જે કાર્યકર્તાઓ આવ્યા હતા સૌનું સન્માન પણ કરવામાં આવ્યું, કારણ કે એમને પોતે આ કાયદાનું સામે વિરોધ ઉઠાવ્યો હતો અને જેલમાં ગયા હતા। સૌનું સન્માન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને
દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી કરતી હતી.